દ્વારકામાં સવારથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। દ્વારકામાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। દ્વારકા જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સનાતન સેવા મંડળથી રેલવે સ્ટેશન રોડ વચ્ચે વરસાદી પાણી ભરાઈ ગયા છે તો તોતાત્રી મઠમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ધોધમાર વરસાદ બાદ દ્વારકા પાણી થઈ ગયું છે। દ્વારકાના ઘણા તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે તો કલ્યાણપુરમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને ત્યારબાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। બાકોડી, લાંભા તેમજ ભાટિયા ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભોગાત સહિતના ગામમાં મુશળધાર વરસાદ નોંધાયો છે તો ગામની બજારોમાં ધસમસતા પાણીના પ્રવાહ વહી રહ્યા છે। આ તરફ બનાસકાંઠાના પાણિયારી ધોધમાં ડૂબતા યુવકનો વિડીયો વાયરલ થયો છે। મિત્રો સાથે નાવા પડેલો યુવક ડૂબ્યો હતો। યુવકને તેના મિત્રો તેમજ સ્થાનિકોએ બચાવી બહાર કાઢ્યો છે। યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। વિડીયો વાયરલ થતા મામલતદારનું જાહેરનામું પણ સામે આવ્યું છે। ધોધ નજીક લોકોને ન જવા દેવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે। કચ્છ નખત્રાણાના નાની ખોંભડીમાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયો અને મેકણ સરોવરના ઓગનમાં પ્રવાહમાં તણાઈ જવાની ઘટના સામે આવી છે। અંદાજિત 10 થી 15 જેટલી ગાયો તણાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે તો ચરણિયા માટે સીમમાં ગયેલ ગાયો ગામમાં આવતી વખતે પ્રવાહમાં તણાઈ હોવાની ઘટના સામે આવી છે। બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં નદી નાળા છલકાઈ ઉઠ્યા છે તો પહાડી વિસ્તારમાં ઝરણા ધોધ પણ સક્રિય થઈ ગયા છે। દાંતીવાડા વિસ્તારમાં વરસાદી માહોલમાં જીવંત બનેલા ઝરણાનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે। ધોધમાર વરસાદને લીધે રાણીટૂંક પહાડી પર ઝરણાઓ જીવંત બન્યા છે। રાણીટૂંક પહાડી પર ઊંચે છે પૌરાણિક મહાદેવનું મંદિર અને રાણીટૂંક દાંતીવાડા વિસ્તારનું છે પર્યટક સ્થળ તો જેસોર અભયારણ્યમાં એક સાથે 3 રીંછ લટાર મારતા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। વરસાદથી બચવા 3 રીંછ જેસોરના જંગલમાં કાચો રસ્તો ઓળંગી સલામત સ્થળે જતા વિડીયો વાયરલ થયો છે। અમરેલીમાં રીમઝીમ વરસાદમાં સિંહ યુગલના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। ખાંભાના નિંગાળા ગામ નજીક ડુંગર વિસ્તારમાં ઝરમર વરસાદની મજા માણતું સિંહ યુગલ જોવા મળ્યું તો ખાંભા અને ગીરનો રેવન્યુ વિસ્તાર સિંહોનું ઘર માનવામાં આવે છે। ચોમાસાની શરૂઆત સાથે સિંહો ડુંગરો પર જોવા મળતા હોય છે તો નિંગાળા ગામના રેવન્યુ વિસ્તારમાં 2 સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। રાજકોટનો વેણુ 2 ડેમ ઓવરફ્લો થયો છે। ઉપલેટાના ગધેથડ ગામ પાસે ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસના વરસાદથી 1428 ક્યુસેક પાણીની આવક થઈ છે। ઓવરફ્લો થતા 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે। ડેમ આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે। ઉપલેટા શહેર અને 12 ગામોને મળ્યું છે પીવાનું અને સિંચાઈનું પાણી। નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જૂજ અને કેલિયા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। સારા વરસાદના કારણે જૂજ અને કેલિયા ડેમમાં પાણી વધ્યા છે। ચોમાસાની શરૂઆતના મહિનામાં જ જૂજ ડેમ 58% વધુ અને ખરેરા નદી ઉપરનો કેલિયા ડેમ 60% વધુ ભરાઈ પણ ગયો છે। જૂજ અને કેલિયામાં પાણીની આવક થતા ખેડૂતોને રાહત મળી છે। બંને ડેમમાંથી વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના ખેડૂતોને આખા વર્ષ દરમિયાન પીવા માટે અને ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવે છે।